સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રોનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, તમામ કાર્યોમાં સફળતા અને મોક્ષ મેળવવા માટે દેવી દેવતાઓની પૂજા પાઠ અને મંત્રોનો જાપ શ્રેષ્ઠ કહેવાય છે। હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાનની પૂજા માટે કોઈ વિશેષ સ્થાન અથવા તો પૌરાણિક સ્થાન પર બનેલા મંદિરમાં જવું। ધાર્મિક વિધિઓ અનુસાર પાણી અર્પણ કરવું, ફળ અને ફૂલ અર્પણ કરવા અને શુદ્ધ મન અને હૃદયથી ભગવાનની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે। ઘરમાં સુખ શાંતિની ખાતરી કરવા અને નકારાત્મક ઉર્જાના પ્રભાવોને દૂર કરવા માટે ભક્તો તેમના ઘરમાં મંદિર બનાવે છે અને તેમાં તેમના પ્રિય દેવતાઓની મૂર્તિ અથવા તો ચિત્ર મૂકે છે અને તેમની પૂજા કરે છે। ઘરના મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી પણ કેટલાક લોકોના જીવનમાં સમસ્યાઓ અને દુઃખ આવતા રહે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું એટલા માટે થાય છે કારણ કે મંદિરમાં સ્થિત દેવતા ભગવાન અથવા તમારા પ્રિય દેવતાની મૂર્તિ શાસ્ત્રો અનુસાર નથી। ગૃહ મંદિરમાં પૂજા પાઠ પૂજા વગેરે કર્યા પછી પણ દુઃખ, મુશ્કેલી અને જો આર્થિક સમસ્યા હોય કે અન્ય અવરોધો હોય તો મંદિરમાં સ્થાપિત મૂર્તિ શાસ્ત્રો અનુસાર નથી। ઘરના મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિ રાખવી જોઈએ અને કઈ મૂર્તિ ન હોવી જોઈએ, આ બધી બાબતોનું વર્ણન અનેક ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે। જો તમે ઘરના મંદિરમાં પૂજા કરવા માટે મૂર્તિ રાખો છો તો ધ્યાન રાખો કે મૂર્તિ અથવા તો ચિત્રને ખંડિત ન કરવું જોઈએ અને જો મંદિરમાં રહેલી મૂર્તિ રસાયણોથી દૂષિત હોય તો ભક્તોને વિપરીત પરિણામ મળે છે। ઘરના મંદિરમાં માટી અથવા તો અષ્ટધાતુની મૂર્તિ રાખવી અને તેની પૂજા કરવાથી લાભ થાય છે। ઘરના મંદિરમાં જે મૂર્તિ રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તે સ્વચ્છ અને સુઘડ હોવી જોઈએ। ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે। એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। કેટલીક મૂર્તિઓ ભૂલથી પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થઈ શકે છે અને ઘરની સુખ શાંતિ પર અસર પડે છે। ઘરના મંદિરમાં કયા દેવી દેવતાઓની મૂર્તિ ન રાખવી જોઈએ અને તેની પાછળના કારણો શું છે તેના વિશે આપણે આજે માહિતી જાણીશું। તે પહેલાં વાલા દર્શક મિત્રો, આપ સર્વે અમારા વિડીયોને અને આ ચેનલને જે અદ્ભુત પ્રેમ આપી રહ્યા છો તે બદલ અમો આપ સર્વેના આભારી છીએ। અમો આપને નિત્ય નવીન પ્રેરણાદાયી તથા પારિવારિક સાહિત્ય આપવાનો પ્રયત્ન કરતા રહીશું। તો મિત્રો, હવે આપણે જાણીશું કે કઈ એવી વસ્તુઓ છે જે આપણે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। તૂટેલી અથવા તો ખંડિત મૂર્તિઓ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ। તે નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે અને ઘરમાં ખલેલ પહોંચાડી શકે છે। તૂટેલી મૂર્તિઓને તરત જ ઘરમાંથી હટાવીને કોઈ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેવી જોઈએ। રુદ્ર સ્વરૂપમાં ભગવાન શિવની પ્રતિમા, ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। આ સ્વરૂપમાં શિવ અત્યંત ઉગ્ર માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી તણાવ અને મુશ્કેલીઓ વધી શકે છે। શિવના સૌમ્ય સ્વરૂપને ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેનાથી શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। મા કાલીની પ્રતિમા, માતા કાલીનું સ્વરૂપ ઉગ્ર અને વિનાશક માનવામાં આવે છે।
તેણીને શક્તિશાળી અને નકારાત્મક ઉર્જાનો નાશ કરનાર પણ માનવામાં આવે છે. તેથી તેની મૂર્તિને ઘરના મંદિરમાં રાખવાની સલાહ આપવામાં આવતી નથી. આ મંદિરના સૌમ્ય વાતાવરણમાં અસંતુલન પેદા કરી શકે છે. મહાકાલીની પૂજા માટે વિશેષ સ્થાનો અને નિયમો છે, જેની સ્થાપના મંદિરમાં ન કરવી જોઈએ. ઉદાસી મુદ્રા સાથેની મૂર્તિઓ, એવી મૂર્તિઓ કે જેમાં દેવી દેવતાઓ દુઃખી કે ઉદાસ મુદ્રામાં હોય, ઘરના મંદિરમાં સ્થાપિત ન કરવી જોઈએ. તે ઘરમાં નકારાત્મકતા અને તણાવને આકર્ષે છે. હંમેશા દેવી દેવતાઓની ખુશ અને સૌમ્ય મૂર્તિઓ જ સ્થાપિત કરવી જોઈએ, જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ભગવાન ગણેશની એક કરતાં વધુ મૂર્તિઓ ઘરના મંદિરમાં ભગવાન ગણેશની એક જ મૂર્તિ રાખવી જોઈએ. ઘણી જગ્યાએ લોકો ભગવાન ગણેશની 2 કે તેથી વધુ મૂર્તિઓ રાખે છે, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી. આનાથી ઘરની સમૃદ્ધિમાં અવરોધ પણ આવી શકે છે અને શુભ અસર ઓછી થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર એક એવી જગ્યા છે જ્યાં સકારાત્મક ઉર્જા વહે છે. અહીં સ્થાપિત મૂર્તિઓનો હેતુ સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવવાનો છે. ખોટી મૂર્તિઓ સ્થાપિત કરવાથી મંદિરની ઉર્જા અસંતુલિત થઈ જાય છે, જેનાથી ઘરમાં નકારાત્મક અસર પણ પડી શકે છે. તેથી ગૃહ મંદિરમાં હંમેશા શાસ્ત્રો અનુસાર સાચી અને શુભ મૂર્તિઓની પસંદગી કરવી જોઈએ. હિન્દુ ધર્મમાં પૂજાના પણ કેટલાક નિયમો છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, તો જ તમારી પૂજા સફળ થશે. અહીં જાણો તે વસ્તુઓ વિશે જે પૂજામાં ન રાખવી જોઈએ. તેમને રાખવું અશુભ માનવામાં આવે છે. દરેકના ઘરમાં ભગવાનનું મંદિર હોય છે, જ્યાં તમામ દેવી દેવતાઓની તસવીરો રાખવામાં આવે છે અને ઘરના સભ્યો તેમની પૂજા કરે છે. પરંતુ હિન્દુ ધર્મમાં પૂજા સાથે જોડાયેલા તમામ નિયમો જણાવવામાં આવ્યા છે. આપણે બધાએ આ નિયમોનું પાલન કરવું જોઈએ. પૂજા દરમિયાન 6 વસ્તુઓ મંદિરમાં ન રાખવા માટે કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેમને રાખવાથી અથવા પૂજામાં ઉપયોગ કરવાથી ભગવાન નારાજ થાય છે. જો તમારા ઘરમાં પણ મંદિર છે, તો એકવાર જોઈ લો કે તમે પણ અજાણતા ભૂલ તો નથી કરી રહ્યા ને. જો તમારા મંદિરમાં પણ આવી કોઈ વસ્તુઓ રાખવામાં આવી હોય, તો તેને તરત જ કાઢી નાખો. પૂજા માટેના નિયમો જાણો. પૂજા દરમિયાન આ ભૂલો ન કરો. ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની 1 થી વધુ મૂર્તિઓ ન રાખવી. જો તે રાખી હોય તો પણ ધ્યાનમાં રાખો કે તેમની સંખ્યા 3, 5, 7 ન હોવી જોઈએ. લોકો મોટા ભાગે ઘરના મંદિરમાં શિવલિંગ રાખે છે, પરંતુ શિવલિંગના પણ કેટલાક નિયમો છે. શિવ પુરાણમાં કહેવાયું છે કે ઘરમાં 1 થી વધુ શિવલિંગ ન રાખવા જોઈએ. શિવલિંગમાંથી હંમેશા ઉર્જાનો સંચાર થતો હોવાથી શિવલિંગ હંમેશા ખુલ્લી જગ્યાએ રાખવું જોઈએ. તેનું કદ અંગૂઠાના કદ કરતાં ક્યારેય મોટું ન હોવું જોઈએ. ઘરના મંદિરમાં ભગવાનની કોઈ પણ તસવીર રાખવાનું ટાળો. હંમેશા એવી તસવીર રાખો જેમાં ભગવાન હસતા હસતા જોવા મળે. ક્રોધિત ચિત્ર રાખવું અશુભ માનવામાં આવે છે, જ્યારે હસતું ચિત્ર શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. જો તમારા મંદિરમાં ભગવાનની કોઈ મૂર્તિ કે ચિત્ર તૂટી ગયું હોય તો તેને ન રાખવું. આવી મૂર્તિ ખંડિત ગણાય છે. તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુ દોષો પણ ઉત્પન્ન થાય છે. જો મંદિરમાં આવી કોઈ તસવીર હોય તો આજે જ તેને દૂર કરો. તો વાલા દર્શક મિત્રો, જો આ પ્રમાણેનું તમે તમારા ઘરના મંદિરમાં ધ્યાન રાખશો તો ચોક્કસથી તમારા ઘરમાં રીધિ સીધી રહેશે અને ક્યારેય તમારા ઘરમાં ધન સંપત્તિની અછત નહીં થાય. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી મા લક્ષ્મી
અવશ્ય રચજો. મા લક્ષ્મી આપ અને આપના પરિવારને ધન સંપત્તિથી ભરપૂર રાખે તેવી પ્રાર્થના. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. ધન્યવાદ. હર હર મહાદેવ.